આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લીંબડી ગામમાં દબાણ હટાવતા નાના વેપારીઓ બેરોજગાર બન્યા છે। દાહોદ જિલ્લાના લીંબડીમાં થોડા દિવસ અગાઉ જાલોદ રોડ પર કાચા દબાણો દૂર કરાતા જ લોકો બેરોજગાર બન્યા છે। દબાણ દૂર કરતાની સાથે જ લોકો હમણાં તડકામાં બેસી અને વેપાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। લીંબડી ગામમાં દબાણ હટાવવા તંત્ર દ્વારા વાલા દવારાની નીતિ રખાઈ રહી હોય તેવા પણ આક્ષેપ સામે આવ્યા છે। દબાણ હટાવવા નાના વેપારીઓના દબાણો દૂર કરાયા છે। પાકા દબાણો તંત્ર દ્વારા દૂર ન કરતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। નાના વેપારીઓ તંત્ર પાસે નાની જગ્યાઓ ઉપર કેબિન મૂકવા દે અને વેપાર કરવા દે તેવી માંગ પણ ઉઠવા પામી છે। જાલોદ તાલુકાના લીંબડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબિનોમાં અમે આજે 50 વર્ષથી ધંધો કરી રહ્યા છીએ। નાના મોટા ધંધા કરી અમે નાના બાળ બચ્ચા પાળીએ છીએ। રોજ સવારે ધંધો કરી સાંજે અમારી રોજીરોટી પૂરી કરીએ છીએ। જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના ગરીબ માણસોના કેબિનો હટાવી અને અમારી રોજીરોટી છીનવી લીધી। હવે અમારે કરવું શું? આનો કોઈ બી વિકલ્પ કરો, કાં તો અમને કેબિનો મુકાવો। અમારી રોજીરોટી અમારે ખરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને હવે એ લોકોને બી અમારે કેવી રીતે આપવાના? લોનો લીધેલી છે। મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ। હાલમાં થોડા દિવસ અગાઉ જ લીંબડી ગામની અંદર દબાણો હટાવવા માટેનો એક આદેશ થયો હતો અને લીંબડી ગામની અંદર પંચાયત તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે પંચાયત તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટે બહાર નીકળ્યું હતું। ત્યારે આજે લીંબડી ગામની અંદર લારી ગલ્લા ધારકો અને નાના ધંધા કરતા જે માણસો છે એ લોકોના દબાણો હટાવવા માટે જેસીબી લાવી અને બધાને કહી અને જાતે હટાવવા માટે કીધું હતું। તો અમુક લોકોએ હટાવ્યું હતું, અમુક લોકોનું બાકી હતું અને પોલીસની સાથે રાખી અને દબાણો હટાવવામાં આવ્યા। મારું એમ કહેવું છે કે લીંબડી ગામની અંદર એવા ઘણા બીજા મોટા દબાણો પણ છે જે પાક્કા દબાણો છે, એ દબાણો પહેલાં હટાવવા જોઈએ। અને આ જે લારી ગલ્લા ધારકો છે એ જ્યારે તમે એક વસ્તુ છે કે તમે મોટા દબાણો હટાવશો ત્યારે આ લોકો ઓટોમેટિક હટાવી લેશે, પરંતુ તમે પહેલેથી જ આ લોકોને હટાવી દો। અને બીજું કે એની પણ વૈકલ્પિક વ્યવસ્થા કોઈપણ પ્રકારની કરવામાં નથી આવી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ નાના ધંધાદારીઓને આજે હેરાન કરી અને ખસાવવામાં આવ્યા છે। ત્યારે હું એવું કહેવા માગું છું કે અમારા જિલ્લાના કલેક્ટરશ્રીને કે તમારા જે અધિકારીઓ જે મૂકેલા છે, જે તાલુકા વિકાસ અધિકારી છે, પ્રાંત સાહેબ છે, એ લીંબડી ગામની આજે પણ વિઝિટ મારે। આજે પણ પાક્કા દબાણો હટાયા નથી અને આજે પણ એ પાક્કા દબાણો યથાવત છે। માત્ર નાના ધંધાદારીઓને શું હેરાન કરવામાં આવે છે એવા અમને સવાલ થાય છે। તમે આજે જોઈ લો તો આ લોકો રોજ ખાઈને રોજ કમાવાવાળા છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા છે। તો રોજ કમાઈને રોજ ખાય એવા નાના માણસોને તમે હેરાન કરો, એના કરતાં તમે પહેલાં પાક્કા દબાણ હટાવો અને પછી આ લોકોની કંઈ ને કંઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો, પછી અમને તમે હટાવો। આ રીતે તમે જે તમારી મનમાની કરી અને હટાવી દો છો ત્યારે અમારે લીંબડી ગામની પંચાયતના નાના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં લોકોએ ઉતરવું પડે છે। અને અમે જાણીએ છીએ કે નાના કર્મચારીઓ તો ઉપરના આદેશનું પાલન કરતા હોય, એ લોકો ચિઠ્ઠીના ચાકર હોય। ત્યારે હું એવું કહેવા માગું છું કે કલેક્ટર સાહેબ, આપ શ્રી અમારા જે જાલોદના પ્રાંત છે, ટીડીઓ સાહેબ છે, એમને ખરેખર લીંબડી ગામની વિઝિટ મરાવો અને દેખો કે આજે કેટલું પણ પાક્કું દબાણ લીંબડીની અંદર પણ છે। માત્ર ને માત્ર નાના માણસોને હેરાન નહીં કરો એવી અમારી આપ સાહેબને હાથ જોડીને વિનંતી છે। એમને ધંધો કરવા દો અને આજે એ જે એમને હટાવ્યું છે એમને લાખથી 2 લાખ રૂપિયાનું દરેક દુકાનદારોને નુકસાન ગયું છે। એ લોકો પોતાનો ઘર પરિવાર ગુજરાન કેવી રીતે ચલાવે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે।